સમાચાર સુરતથી પોલીસની ખોટી ઓળખ આપીને હની ટ્રેપમાં ફસાવાનો મામલો। આરોપી પોલીસની ખોટી ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવી ધમકી આપી પડાવતો રૂપિયા। હની ટ્રેપમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને જીતેશ ધરજીયાને વરાછામાંથી ઝડપ્યો। શારીરિક સુખ માણવા માટે એક મહિલાને પણ રખાઈ હતી। તો સુરતમાં પોલીસની ખોટી ઓળખ આપીને હની ટ્રેપમાં લોકોને ફસાવાનો મામલો। આરોપી પોતે પોલીસની ખોટી ઓળખ આપતો અને હની ટ્રેપમાં ફસાવી ધમકી આપી રૂપિયા પડાવતો। હની ટ્રેપમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીતેશ ધરજીયાને સુરતના વરાછામાંથી ઝડપ્યો। આરોપી શારીરિક સુખ માણવા માટે લલચાવતો અને એક મહિલાને પણ આ માટે રખાઈ હતી। આની ટ્રેપમાં ફસાવાના મામલે સુરત પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ। આ મામલે વધુ વિગતો સાથે ફોન લાઈનથી સંવાદદાતા રાહુલ મકવાણા જોડાયા છે। જી રાહુલ, શું છે આ ગંભીર મામલો? બિલકુલથી વાત કરવામાં આવે તો સુરતના પૂણા વિસ્તારમાં જે હની ટ્રેપની જે ઘટના બની હતી અને હની ટ્રેપ એક વ્યક્તિનો છે તે કરવામાં આવ્યો હતો। પહેલા તો ફરિયાદી પાસેથી જે લોભી લાલચ આપી હતી અને શારીરિક જે સંબંધો છે તે માણવાની ઓફર આપી હતી। ત્યારબાદ એક કાવતરું કરવામાં આવ્યું હતું અને પૂણા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં જે ફરિયાદી છે તેને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ આરોપીના જે સાગરીતો છે તેને પોલીસની ખોટી ઓળખ આપી હતી અને 5 લાખ રૂપિયા જેવી રકમ છે તે પડાવી લીધી હતી। 2004માં જે આરોપીઓ છે તેણે હની ટ્રેપ પણ કર્યો હતો અને આ સમગ્ર મામલે છે તે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની છે તે ધરપકડ કરી છે। આરોપી જીતેશ નામનો જે આરોપી છે તેને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે અને આ તમામ મામલે હાલ તો તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને વધુમાં વધુ જો બીજા કોઈ પણ ગુના હોય તેવી પણ આશંકા છે તે પોલીસને લાગી રહી છે, એટલે પોલીસ એ દિશામાં પણ તપાસ છે તે કરી રહી છે। જી, હની ટ્રેપના કિસ્સાઓમાં આપણે જોયું છે કે ભોગ બનનાર વ્યક્તિઓ પોતાની બદનામીના ભયથી મોંમાગી રકમ આપી દેતા હોય છે અને સમાધાન પતાવટ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આવા કોઈ કેસમાં ફરિયાદ પણ થતી હોય છે જેમાં પોલીસ કાર્યવાહી કરીને આરોપીને પકડતી હોય છે। ત્યારે આ આરોપી દ્વારા આવા અન્ય કિસ્સાઓ પણ બહાર આવે એવું લાગી રહ્યું છે। પોલીસ કંઈ જણાવી રહી છે? તપાસ કઈ દિશામાં આગળ વધી છે? જી બિલકુલથી આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે વાત કરવામાં આવે તો આરોપી જીતેશ નામનો છે આરોપી તેના કયા જે સાગરીતો હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તેણે વધુ તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે, કારણ કે આવા રીઢા ગુનેગારો હોય છે તે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ કરતા હોય છે અને હની ટ્રેપ જેવા મામલાઓમાં જે ફરિયાદી હોય છે તે ફરિયાદ પોલીસ સ્ટેશન નથી જતા હોતા અને તે ભોગ બનતા હોય છે। ત્યારે આવા કેટલા લોકો આની પાછળ ભોગ બનનાર છે તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। સમગ્ર માહિતી માટે આભાર રાહુલ। સુરતમાં પોલીસની ખોટી ઓળખ આપીને હની ટ્રેપમાં ફસાવવાનો મામલો, આરોપીની ધરપકડ કરાઈ। પોલીસની ખોટી ઓળખ આપીને હની ટ્રેપમાં ફસાવી ધમકી આપી પડાવતો હતો રૂપિયા। હની ટ્રેપમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીતેશ ધરજીયાને વરાછામાંથી ઝડપ્યો છે। સુરતના વરાછામાંથી આરોપીની ધરપકડ કરાઈ છે। શારીરિક સુખ માણવા માટે એક મહિલાને પણ રખાઈ હતી।